Hello, friends. Welcome back to another episode of Know Your Exhibitor Tech Expo series. આજના એપિસોડમાં આપણે જેલમ દાવડા ફ્રોમ વાન બફર સર્વિસીસ મળીશું. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. વેલકમ જેલમ. સો જેલમ, તમારી કંપની વિશે અને કંપની શું સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એના વિશે જણાવશો? વેન બફર સર્વિસીસ 2018માં એસ્ટાબ્લિશ થઈ છે. ઇનિશિયલી વી વર્કિંગ ઇન મોબાઈલ એપ્લિકેશન્સ, પણ ધીમે ધીમે અમે સર્વિસીસ ચેન્જ કરી છે. રિસન્ટલી અમે ઉડુ, રિએક્ટ જેએસ, પાયથન અને ફ્લટર પર વધારે ફોકસ કરી રહ્યા છે. અમારી જે પણ અત્યારે ટાર્ગેટેડ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં પણ અમે આ જ બધી ટેકનોલોજીસને ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ. ઓકે. સો જેલમ, તમારો ટેક એક્સપોમાં એક્ઝિબિટ કરવાનો મેઇન એમ શું છે? ટેક એક્સપો કદાચ ફર્સ્ટ એક્સપોઝર હશે અમારા માટે. અમે આના પહેલાં કમ્યુનિટી ડે જે થયું ઉડુમાં એમાં અમે એક્ઝિબિટ કર્યું હતું, પણ ઇટ વોઝ અ કમ્યુનિટી ડે. તો એ એક્સપિરિયન્સ હું કહી શકું કે બિટ ડિફરન્ટ હતો. આ એકચ્યુઅલ એક એક્સપો છે અને એ એક્સપોઝર અમારા માટે બી ફર્સ્ટ ટાઈમ છે. તો અમને પણ જાણવું છે કે રિસન્ટલી માર્કેટમાં કેવી રીતની રિક્વાયરમેન્ટ ચાલે છે. ઓલ્ધો અમે અત્યારે માર્કેટમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ માટે સોફ્ટવેર બનાવી જ રહ્યા છે, કસ્ટમાઇઝ કરી રહ્યા છે, ટેકનોલોજી લઈ જઈ રહ્યા છે, પણ સ્ટીલ આ એક્સપોથી અમને વધારે એક્સપોઝર મળશે એવું મારું માનવું છે. ઓકે. સો તમે જેવી રીતે કીધું કે તમે ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરી રહ્યા છો, તો કઈ ઇન્ડસ્ટ્રીમાં વાન બફર વર્ક કરે છે અત્યારે? અત્યારે હાલ જે મેઇન અમારું છે એમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે, મેટલ ઇન્ડસ્ટ્રીઝ છે, પછી ટ્રેડિંગ રિલેટેડ જે ઇન્ડસ્ટ્રીઝ છે એને છે, એચઆરએમએસને લઈને અમે કામ કરી રહ્યા છે. ડિફરન્ટ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝને અત્યારે અમે આ સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તો વાન બફરે કોઈ એકદમ એક્સ્ટ્રીમ સર્વિસીસ પ્રોવાઈડ કરી હોય કોઈ ઇન્ડસ્ટ્રીને, એનું કોઈ એક્ઝામ્પલ કે કેસ સ્ટડી તમે આપી શકશો? રિસન્ટલી અમે લાસ્ટ કદાચ 6 મંથ્સથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના એક મોટા ક્લાયન્ટ છે, હું નામ લેવાનું અત્યારે પસંદ નહીં કરું, પણ હા, એના માટે અમે લાસ્ટ 6 મંથ્સથી કામ કરી રહ્યા છે. અને એઝ અ એમ્પ્લોયર મને ઘણું સેટિસ્ફેક્શન છે, કેમ કે અમે જ્યારે આ કામ લીધું ત્યારે ઉડુ બહુ જ ઓછા લોકો જાણતા હતા, અને અમે ઉડુમાં જ આ કસ્ટમાઇઝેશન ને ઇમ્પ્લિમેન્ટેશનનું કામ લીધું છે અને એને બહુ જ સારી રીતે ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. એના સેકન્ડ ફેઝ સુધી અમે આવી ગયા છે. તો આ અત્યારે રિસન્ટલી હું ઉડુ અને મેઇનલી ERPને હું કહી શકું કે અમે વધારે ફોકસ કરી રહ્યા છીએ. સો તમે કોઈ પાર્ટનરશિપ કે કોલાબોરેશન એક્સપેક્ટ કરો છો ડ્યુરિંગ ધીસ ટેક એક્સપો? પાર્ટનરશિપ અને કોલાબરેશન ઇન ટર્મ્સ ઓફ પ્રોજેક્ટ બેઝ, એનાથી વધારે તો હું એક્સપેક્ટ નથી કરતી. પણ હા, મને ધ્યાન છે ત્યાં સુધી જે રીતે ટેક એક્સપો પોતાનું પ્રમોશન કરી રહ્યું છે ઓન સોશિયલ મીડિયા, એ ઘણી બધી GIDCને ઇન્વાઇટ કરી રહ્યું છે. ઘણા બધા નોન ટેક જે ગુજરાતમાં ઘણા આગળ પડતા લોકો છે એને પણ ઇન્વાઇટ કરી રહ્યું છે. તો હા, હું એવા નોન ટેકનિકલ પાર્ટનર્સ સાથે એઝ અ ટેકનિકલ પાર્ટનર કોલેબરેશનની એક્સપેક્ટેશન તો રાખી રહી છું. ધેટ્સ ગ્રેટ. સો ડ્યુરિંગ ટેક એક્સપો અને આફ્ટર ટેક એક્સપો કોઈને તમારી કંપની વિશે વધારે જાણવું હોય તો કેવી રીતે જાણી શકે? ટેક એક્સપોમાં અમારું બૂથ નંબર છે E60. તો હું બધાને કહીશ કે અમને E60 પર આવીને મળો, વધારે આપણે સારી રીતે વાત કરીએ. અને એના પછી પણ આગળ મળવા માટે એક બધા સોશિયલ મીડિયા પર વેન બફર અવેલેબલ છે. www.venbuffer.com પર જઈને તમે ફોર્મ પણ ફિલઅપ કરી શકો છો અને ઇન્ક્વાયરી પણ નાખી શકો છો. થેન્ક યુ જેલમ. સો આ હતા જેલમ દાવડા ફ્રોમ વાન બફર. એમને એમની કંપની વિશે અને એમના ટેક એક્સપોના પ્લાનિંગ વિશે જણાવ્યું. સો સ્ટે કનેક્ટેડ ફોર અ નેક્સ્ટ એક્ઝિબિટર. Meanwhile, have a great rest of your day. Thank you.